આપણે પ્રકરણ 2 ની ચર્ચા કરી રહ્યા છીએ. એસિડ બેઝ અને ક્ષાર વિશેની ચર્ચા ચાલી રહી છે આપણે. આજે આપણે પેજ નંબર 23 ઉપર પહોંચ્યા હતા અને એસિડ અથવા બેઝનું પાણીના દ્રવણમાં શું થાય છે. એસિડ અથવા બેઝનું પાણીના દ્રાવણમાં શું થાય છે. એના માટે પ્રવૃત્તિ આપણે જોઈએ. પહેલા એની આકૃતિ દોરી લઈએ એટલે ખ્યાલ આવે. પ્રવૃત્તિ મિત્રો પેજ નંબર 23 ઉપર આપણને આપેલી છે. શુદ્ધ અને શુષ્ક કસનળીમાં આશરે 1 ગ્રામ NaCl એટલે મીઠું લેવાનું, સોડિયમ ક્લોરાઇડ મીઠું, અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાંદ્રતાની ગોઠવણી કરવાની છે. કસનળીમાં થોડો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરો, H2SO4 સાંદ્ર લેવાનું છે. તમે શું અવલોકન કરો છો? શું વિમોચન નળીમાંથી વાયુ બહાર નીકળી રહ્યો છે? ઉદ્ભવેલા વાયુની ક્રમશઃ સૂકા અને ભીના ભૂરા લિપસ પેપર વડે ફરક કરો. આ કિસ્સામાં લિપસ પેપરના રંગમાં પરિવર્તન થાય છે. ઉપયુક્ત પ્રવૃત્તિના આધાર પર તમે શુષ્ક HCl એટલે હાઇડ્રોક્લોરિક વાયુ અને HCl દ્રાવણ આ બંનેના એસિડિક સ્વભાવ વિશે શું અનુમાન કરો છો? નોંધ આપી છે, શિક્ષક માટેની છે. જો વાતાવરણ ખૂબ જ ભેજયુક્ત હોય તો વાયુને શુષ્ક કરવા માટે તમારે કેલ્શિયમ ક્લોરાઇડ ધરાવતી રક્ષક નળી એટલે શુષ્ક નળી માંથી વાયુને પસાર કરવો પડશે. આવી એક પ્રવૃત્તિ આપણને આપી છે. પહેલા આપણે 2 કસનળી દોરી લઈએ એટલે ખ્યાલ આવી જાય.
આવી આકૃતિ આપી છે આપણે મિત્રો। આ શુદ્ધ અને શુષ્ક કષનળીમાં 1 ગ્રામ ઘન NaCl નું એવું કીધું છે। એટલે આ પહેલી કષનળીમાં સોડિયમ ક્લોરાઇડ NaCl આપણે લીધેલ છે, મીઠું લેવાનું। હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બધા સાધનો ગોઠવી નાખ્યા છે, ચીપિયા વડે પકડી રાખવાનું છે। હવે કસ્ટડીમાં થોડોક સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરો। અહીંયાથી તો તમે જુઓ છો ડ્રોપર વડે સાંદ્ર H2SO4 ડ્રોપર છે, એના ડ્રોપરની મદદથી સાંદ્ર મિત્રો સલ્ફ્યુરિક એસિડ H2SO4 આપણે જેમાં સોડિયમ ક્લોરાઇડ લીધેલું છે એમાં સલ્ફ્યુરિક એસિડ મિશ્રણ કરવાનું છે, ડ્રોપર વડે એમાં નાખવાનું છે, ઉમેરતા જઈએ। હવે આપણે આ વિતરણ નળીમાંથી વાયુ બહાર નીકળી રહ્યો છે જોઈએ, આપણને ખ્યાલ આવશે। અને મિત્રો આપણને આ જે વાયુ છે એ ભીના ભૂરા લિટમસ પેપર વડે આપણે પેક કરી દઈએ તો ખ્યાલ આવે નળી મારફતે અહીંયા। તો આ ભીનું ભૂરું લિટમસ પેપર લઈ અને વાયુની પરખ કરી શકીએ આપણે। હાઇડ્રોક્લોરાઇડ વાયુની આપણે બનાવટ છે, હાઇડ્રોક્લોરાઇડ વાયુ બનાવવાનો છે। આ મિત્રો આ લિટમસ પેપરના રંગમાં શું પરિવર્તન થાય છે આ બધી પ્રવૃત્તિના આધાર પર આપણે એવું કીધું છે શુષ્ક HCl વાયુ અને HCl દ્રાવણ આ બંનેના એસિડિક સ્વભાવ વિશે શું અનુમાન કરો છો? તો મિત્રો આ પ્રવૃત્તિ પરથી આપણે અવલોકન કરી શકીએ કે પાણીની જે ગેરહાજરી છે મિત્રો, પાણીની ગેરહાજરીમાં હાઇડ્રોક્લોરિક એસિડ HCl અણુઓમાંથી H+ આયન અલગ થશે। H+ આયન શું થાય? અલગીકરણ પામે છે। તો આપણે જોઈએ કે આમાં પાણીની ગેરહાજરીમાં HCl જે લીધું આપણે હાઇડ્રોક્લોરિક એમાં હાઇડ્રોજન H+ અલગીકરણ થાય છે? તો ના, એ અલગીકરણ પામતો નથી। HCl માંથી H+ નું આયનીકરણ થતું નથી। અહીંયા પાણીની ગેરહાજરીમાં H+ નું અલગીકરણ થશે નહીં। હાઇડ્રોજન આયનોને હંમેશા આપણે શેના વડે દર્શાવીએ છીએ? તો H+ અથવા H3O+ વડે આપણે હાઇડ્રોજન આયનોને દર્શાવીએ છીએ। બેઝિક ગુણધર્મ મિત્રો ધરાવતા દર્શાવવા માટે બેઝિક ગુણધર્મ જો દર્શાવતો હોય તો એના માટે આપણે કયો આયન જવાબદાર છે? મિત્રો એસિડ માટે એસિડિક ગુણધર્મ માટે H+ અથવા H3O+ અને બેઝિક ગુણધર્મ માટે OH- આયન આપણે દર્શાવીએ છીએ। મિત્રો અહીંયા આલ્કલી બેઝની પાણીમાં દ્રાવ્યતા કેવી છે એ જણાવવું હોય તો કેમ જણાવી શકીએ? તો મિત્રો આલ્કલી બેઝ પાણીમાં ઓગળી જાય છે, દ્રાવ્ય થાય છે। આપણે સોડિયમ ક્લોરાઇડ લીધું છે તો એ શું થાય છે? દ્રાવ્ય થાય છે। પણ આલ્કલી બેઝ આપણે બનાવવું હોય મિત્રો બેઝિક એટલે કે પૌષ્ટિક સોડા લઈ શકીએ। આ તો મિત્રો ક્ષાર છે, પણ આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અથવા પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે એ બેઝ છે, પાણીમાં એ દ્રાવ્ય થઈ જાય છે। તો મિત્રો અહીંયા બેઝના ગુણધર્મ આપણે લખવા હોય તો એનો ગુણધર્મ એવો છે કે તેઓ સ્પર્શે સાબુ જેવા ચીકણા, સ્વાદે કડવા અને ક્ષારીય ખવાઈ જાય તેવા હોય છે। બેઝ સ્વાદે પૂરા હોય છે, આવું તો આપણે શરૂઆતમાં શીખવાડ્યું। એસિડ સ્વાદે ખાટા હોય છે, આવું શરૂઆતમાં આપણે ચર્ચા થઈ ચૂકી છે। મિત્રો અહીંયા તટસ્થીકરણ પ્રક્રિયાની આપણે એક સમીકરણ લખવું હોય તો એસિડ વત્તા બેઝ નિપજમાં ક્ષાર વત્તા પાણી આપણને પ્રાપ્ત થાય છે। એટલે ખ્યાલ આવે મિત્રો એસિડ પાણીની ગેરહાજરીમાં શા માટે એસિડિક વર્તણૂક દર્શાવતા નથી એમ? મિત્રો અહીંયા આપણે HCl વાયુની બનાવટ છે, હાઇડ્રોક્લોરિક એસિડ દ્રાવણની વાત નથી, વાયુ। પણ મિત્રો પાણીની ગેરહાજરી હોય તો પાણીની ગેરહાજરી એસિડિક વર્તણૂક દર્શાવતા નથી મિત્રો અહીંયા।
કારણ કે મિત્રો આ એસિડ જે છે પાણીની ગેરહાજરી હોય તો H+ આયન આપતા નથી, એટલે પાણીની ગેરહાજરીમાં એસિડ H+ આયનો મુક્ત કરી શકતા નથી અને એસિડિક વર્તણૂક માટે H+ આયન જે છે હાઇડ્રોજન આયન, મિત્રો એ હાઇડ્રોજન આયનો જવાબદાર હોય છે એસિડ માટે, પણ પાણીની ગેરહાજરીમાં એ મુક્ત થતા નથી, એટલે આપણે આ પાણીની ગેરહાજરીમાં એસિડ H+ આયનો મુક્ત કરી શકતા ન હોવાથી તે એસિડિક વર્તણૂક આપતા હોતા નથી મિત્રો। એટલે અહીંયા આ લિટમસ પેપર આપણે લઈએ લખ્યા આવી જાય કે રંગ પરિવર્તન આપણને કેવો જોવા મળે છે મિત્રો। જો એસિડ है लाभ बे भूला ए, याद रखो पूरा लिटमस पत्र ने लाल बनावे तो ये एसिड है, लाभ बे लाल ने भूरू बनावे तो ये बेज होय लिटमस पत्र आ याद रखो भूला ए लाभ बे। મિત્રો અહીંયા એસિડિક અને બેઝિક વર્તણૂક માટે જવાબદાર આયનો આપણે જણાવવા હોય તો એસિડિક વર્તણૂક માટે જવાબદાર આયનો H+ અને H3O+ છે અને બેઝિક ગુણધર્મો માટે જવાબદાર આયનો OH- છે, એટલે આપણે એને દર્શાવી શકીએ। તો મિત્રો આપણે શું એવું કહી શકીએ કે બધા જે મિત્રો બેઝ હોય પાણીમાં દ્રાવ્ય હોય છે તો ના, બધા બેઝ પાણીમાં દ્રાવ્ય ન હોઈ શકે। પાણીમાં દ્રાવ્ય બેઝ કયા નામે ઓળખાય મિત્રો? પાણીમાં જે દ્રાવ્ય બેઝ હોય ને એને આલ્કલી કહેવાય, આ યાદ રાખજો। પાણીમાં દ્રાવ્ય બેઝ આલ્કલી કહેવાય। ખ્યાલ આવ્યો? પાણીમાં જે દ્રાવ્ય બેઝ હોય, પાણીમાં જે ઓગળી જતા હોય એવા બેઝને આલ્કલી કહી શકીએ છીએ। અને એના ગુણધર્મોનું ઉદાહરણ આપવું હોય તો બે છે મારી પાસે ઉદાહરણ, એક NaOH પાણીમાં ઓગળી જાય, KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ આ આલ્કલી બેઝ છે, પાણીમાં દ્રાવ્ય થાય છે। એટલે અહીંયા આપણે મિત્રો જોઈએ કે શું એસિડ માત્ર જલીય દ્રાવણમાં જ આયનો ઉત્પન્ન કરે છે? તો આ ચાલો આપણે પરીક્ષણ કરીએ। આપણે એવું સૂચવે છે કે પાણીની હાજરીમાં HCl માં હાઇડ્રોજન આયનો ઉદ્ભવે છે, પાણીની હાજરી હોય તો H+ આયન મુક્ત થાય, પણ પાણીની ગેરહાજરીમાં H+ આયનો મુક્ત થતા નથી। પાણીની ગેરહાજરીમાં HCl ના અણુઓમાંથી H+ આયનનું અલગીકરણ થઈ શકતું નથી। તમે જુઓ છો જે સમીકરણ આપ્યું છે HCl + H2O એટલે પાણીની હાજરી હોય તો H3O+ બનાવે, પણ પાણીની ગેરહાજરીમાં H+ આયનો મુક્ત થતા નથી। હાઇડ્રોજન આયનો સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવતા નથી, પરંતુ તે પાણી સાથે સંયોજ્યા બાદ અસ્તિત્વ ધરાવે છે। આમ હાઇડ્રોજન આયનો હંમેશા આપણે H+ અથવા હાઇડ્રોનિયમ આયન તરીકે ઓળખીએ છીએ। H3O+ હાઇડ્રોનિયમ આયન કહેવાય નહીં અને હાઇડ્રોજન આયન કહેવાય, તો એ એસિડનો સ્વભાવ ગુણધર્મ દર્શાવે છે। મિત્રો આપણે આ લખીએ H+ + H2O એટલે H3O+, આવી રીતે એસિડનો સ્વભાવ દર્શાવે છે। આપણે જોયું કે એસિડ પાણીમાં H3O+ અથવા H+ આયન આપે છે, તો ચાલો આપણે જોઈએ કે પાણીમાં બેઝને ઓગાળતા શું થાય। પાણીમાં બેઝને ઓગાળીએ તો આલ્કલી મિત્રો હોય એ ઓગળે, તો આ NaOH છે એને ઓગાળીએ તો શું થાય? તો મિત્રો આ NaOH બરોબર અહીં પાણીમાં દ્રાવ્ય થાય છે, એટલે પાણીમાં જો એને ઓગાળીએ H2O તો એ Na+ + OH- આવા બે ધારણે ઋણ આયનો આપે છે। એટલે બેઝિક સ્વભાવ માટે OH આયન જવાબદાર છે, એટલે આપણે આ રીતે સમીકરણ બનાવી શકીએ। પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનું સમીકરણ પાછળ આપ્યું છે KOH લઈએ તો K+ અને OH- આપે છે મિત્રો। મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું સમીકરણ લઈએ તો એ પણ Mg2+ અને 2OH- આપે છે। ટૂંકમાં બેઝ પાણીમાં હાઇડ્રોક્સાઇડ આયનો એટલે OH આયનો ઉત્પન્ન કરે છે। બેઝ જે પાણીમાં દ્રાવ્ય હોય છે એને આલ્કલી કહેવાય, ઇલ્કલી। પાણીમાં જે દ્રાવ્ય હોય એને શું કહેવાય? આલ્કલી કહેવાય। પાણીમાં દ્રાવ્ય
પાણીમાં દ્રાવ્ય એટલે ઓગળી જાય છે. આ KOH મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ MgOH2 આ બધાય OH- આયન આપે છે. કેવા આયનો આપે છે? OH- આયન આપે છે. હાઇડ્રોક્સાઇડ આયન કહેવાય. એ આલ્કલી પાણીમાં દ્રાવ્ય છે. મિત્રો એક જાણવા જેવું, તમે શું જાણો છો કોઈ પૂછે, તમામ બેઝ પાણીમાં દ્રાવ્ય થતા નથી. આલ્કલી એવો બેઝ છે જે પાણીમાં ઓગળે છે. તે સ્પર્શે સાબુ જેવો ચીકણો, તુરા અને ખવાઈ જાય તેવા હોય છે. ક્ષારીય તે નુકસાનકારક હોવાના કારણે તેમને ક્યારેય ચાખવા કે સ્પર્શ કરવા ન જોઈએ. તો કોષ્ટક 2.1 માં કયા બેઝ આલ્કલી છે એ તમે જોઈ શકો છો. પેજ નંબર 18 પર પુસ્તક 2.1 આપેલું છે. એમાં આપણે જે બધા દ્રાવણો લીધા હતા એને અનુસંધાને આપણે ચેક કરી શકીએ. એટલે બહુ ચાખીને સ્પર્શ કે એવો ન કરવો, નુકસાનકારક હોવાથી એને ચાખવા ન જોઈએ. અત્યાર સુધીમાં આપણે ઓળખી ગયા છીએ કે તમામ એસિડ H+ અને તમામ બેઝ OH- આપે છે. તમામ એસિડ H+ અથવા H3+ આયન આપે છે અને તમામ બેઝ OH- આપે છે. તેથી આપણે તટસ્થીકરણ પ્રક્રિયાને કેવી રીતે દર્શાવી શકીએ? તો તટસ્થીકરણ પ્રક્રિયા આપણે એસિડ વત્તા બેઝ નિપજમાં ક્ષાર વત્તા પાણી આવી રીતે દર્શાવી શકીએ. જેમ કે એસિડ વત્તા બેઝ ક્ષાર વત્તા પાણી આ છે એસિડ વત્તા બેઝ નિપજમાં ક્ષાર વત્તા પાણી. બરાબર. હવે એને આપણે સમીકરણ દર્શાવવું હોય HH એસિડ, આમાં હાઇડ્રોજન છે એસિડ તારો H+ આયનનો સ્વભાવ એટલે એસિડનો સ્વભાવ દર્શાવશે. અને અહીંયા MOH આ બે જે સ્વભાવમાં બેઝમાં OH આયન અને આમાં H+ આયન આવી રીતે આ સમીકરણ લખવું હોય MH વત્તા આ બે જોડાઈ જાય વત્તા શું બને H2O. આ છે ક્ષાર છે, આ છે પાણી છે. આવી રીતે સમીકરણ દર્શાવી શકીએ. બીજું એક આપણે એક લઈએ. આમાં H+ આયન, આમાં OH- આયન હોય ચાલે અને ઋણ આયનની સમીકરણ આપણે કરીએ, સંયોજન કરીએ. શું બને? મિત્રો આને આ OH જે છે આમાં એક પ્રોટોન છે, આની પાસે ઇલેક્ટ્રોન નથી. આની પાસે એક ઇલેક્ટ્રોન વધારે છે એટલે આ ઋણ આયન છે અને આ આની સાથે ઉમેરા એટલે બેની સંયોજકતા અને એક અને ઋણ એક એટલે બે સંયોજકતા સમાન થાય અને ઋણની સમાન હોય તો શું થાય? તો સંયોજકતા પૂર્ણ થાય. મિત્રો એટલે અહીંયા વીજભાર કેવો થઈ ગયો? પૂર્ણ થઈ જાય છે એટલે H2O આવી રીતે લખી શકાય. હાઇડ્રોજન મિત્રો H+ નો મતલબ શું છે? એક પ્રોટોન છે એની પાસે. ઇલેક્ટ્રોન તો જેની સાથે પ્રક્રિયા કરી હોય ત્યાં છે. હાઇડ્રોજન H+ એટલે શું? ખાલી ધન આયન એક પ્રોટોન જ છે, ન્યુટ્રોન નથી એની પાસે. ઇલેક્ટ્રોન તો છે જ નહીં. આની પાસે શું છે? ઓક્સિજન સાથે હાઇડ્રોજન સંયોજાયેલો છે. આ એક ઇલેક્ટ્રોન વધારે છે એટલે પાણીનું જ્યારે વિભાજન થાય એ પાણી આ રીતે બે આયનમાં વિભાજન થાય H+ અને OH- માં. તો ચાલો આપણે જોઈએ કે પાણીને એસિડ અથવા બેઝ સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે તેમાં શું સમાવિષ્ટ છે. એક પ્રવૃત્તિ આપી છે. બીકરમાં 10 મિલી પાણી લઈ લો, એમાં થોડા ટીપા સાંદ્ર H2SO ઉમેરો
અને બીકરને ધીમે 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 ગોળ ગોળ ફેરવતા જવાનું. બીકરને ફેરવવાનું છે. બીકરના તળિયાને સ્પર્શ કરો. શું તાપમાનમાં કોઈ ફેરફાર થાય છે? શું તે ઉષ્માક્ષેપક કે ઉષ્માશોષક પ્રક્રિયા છે? ઉપરયુક્ત પ્રવૃત્તિનું સોડિયમ હાઇડ્રોક્સાઇડની નાની ગોળીઓ સાથે પુનરાવર્તન કરો અને તમારા અવલોકન નોંધો. એક પ્રવૃત્તિ છે. એક બીકરમાં 10 મિલી પાણી લઈ અને એમાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરવાનું છે. એટલે પછી તળિયે મલાઈ ગોળ ગોળ ફેરી તળિયાને સ્પર્શ કરો એટલે ખ્યાલ આવે ગરમ થયું છે કે નથી. ઉષ્મા શોષક પ્રક્રિયા છે અથવા ઉષ્માક્ષેપક છે એ આપણને ખ્યાલ આવે, સ્પર્શ કરવાથી ખ્યાલ આવશે. તો મિત્રો આપણે H2SO4 ની જે પ્રવૃત્તિ કરીએ એની જગ્યાએ પછી તમે આપણે NaOH કે સોડિયમ હાઇડ્રોક્સાઇડને લઈને નાની ગોળીઓ લઈને પણ પ્રવૃત્તિ કરી શકીએ. તો આના સંદર્ભમાં આપણે પ્રવૃત્તિને કેવી રીતે રજૂઆત કરી શકીએ? અહીંયા મિત્રો એસિડ અને બેઝની પાણીમાં ઓગળવાની પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય છે. સાંદ્ર નાઇટ્રિક એસિડ અથવા સલ્ફ્યુરિક એસિડને પાણી સાથે મિશ્ર કરતી વખતે ખૂબ જ સાવચેતી રાખવી જોઈએ. સાંદ્ર છે એટલે દહનશીલ હોઈ શકે. આપણે ત્વચા બળી જવાની સંભાવના છે. મિત્રો જો સ્પર્શ થઈ જાય તો એસિડને હંમેશા પાણીમાં ખૂબ જ ધીમે ધીમે સતત હલાવતા જઈને ઉમેરવું જોઈએ. જો સાંદ્ર એસિડમાં પાણી ઉમેરવામાં આવે તો ઉત્પન્ન થતી ઉષ્મા મિશ્રણને બહાર તરફ ઉછાળી શકે છે. એક સામું પાણી નાખવામાં આવે તો પાણી મિશ્રણ બહાર ગોળા સાથે ઉડી શકે અને છાંટા ઉડે. આપણે ત્વચા ઉપર પડે તો પોટલા થઈ જાય, તો ત્વચા બળી પણ જાય છે અને દાગી જઈ શકાય છે. અતિશય સ્થાનિક ઉષ્માના કારણે કાચનું પાત્ર તૂટી પણ જઈ શકે છે. જે કાચની તમે પાત્ર લીધું છે એ વધારે ઉષ્મા ઉત્પન્ન કારણે કાચનું પાત્ર તૂટી પણ જઈ શકે છે. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડના પાત્રને સોડિયમ હાઇડ્રોક્સાઇડની નાની ગોળીઓની શીશી પરના ચિત્રોના સંકેત તમે સામે આકૃતિ આપી છે. આકૃતિમાં જોઈ શકો છો કે સાંદ્ર એસિડના બે ધરાવતા પાત્રો લગાવેલ ક્ષેત્રોના સંકેત, એટલે આને સ્પર્શ કરવું ન જોઈએ. દહનશીલ છે એવા ચિહ્ન લગાવેલા હોય તો એસિડ અથવા બેઝને પાણી સાથે મિશ્ર કરતા એકમ કદ દીઠ આયનો, જો એસિડ હોય તો H3O+ અને બેઝ હોય તો OH- ની સાંદ્રતામાં ઘટાડો થાય. આ પ્રક્રિયાને મંદન કહે છે. એસિડ અથવા બેઝને મંદ એસિડ અથવા મંદ બેઝ કહેવાય. તો મિત્રો એક પ્રશ્ન એવો આપણે પૂછી શકીએ, આપણે જે આ પ્રવૃત્તિ કરી બીકરને હલાવી અને તળિયે આપણે હાથ વડે સ્પર્શ કર્યો તો એ ગરમ થયું હતું કે નહોતું થયું? તો આપણે ખ્યાલ આવી શકે જો ગરમ થશે તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, ગરમ ન થાય તો ઉષ્માશોષક પ્રક્રિયા છે. તો મિત્રો અહીંયા એસિડ અને બેઝની પાણીમાં ઓગળવાની પ્રક્રિયા કઈ છે? તો પ્રક્રિયા છે એનો જવાબ મિત્રો આપણે આપ્યું છે એમાં રાઉન્ડ કરી નાખો. ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એટલે ખ્યાલ આવે. હવે એસિડ અથવા બેઝને આપણે પાણી સાથે મિશ્ર કરીએ તો તેમના દ્રાવણની સાંદ્રતામાં શું ફેરફાર થાય? તો મિત્રો દ્રાવણની સાંદ્રતા ઘટે. દ્રાવણની સાંદ્રતા શું થાય? સાંદ્રતામાં ઘટાડો થાય. ત્યારે જ્યારે આપણે પાણી સાથે મિશ્ર કરીએ ત્યારે દ્રાવણની સાંદ્રતા ઘટે. ફોર એક્ઝામ્પલ તમે છાશ પીવો છો મિત્રો, ખાટી છાશ હોય, એસિડ છે. તમે છાશ પીવો છો એ પ્રકારનું એસિડ છે. એકદમ ખાટી હોય, આમ પીધી હોય, આપણી આંખો આમ દાંત અંબા જેવી ખાટી હોય છાશ, પછી શું કરો છો? એ ખાટી છાશમાં આપણે પાણી ઉમેરીએ છીએ, મતલબ એસિડનું પાણી સાથે મિશ્રણ થયું. તો ખટાશમાં શું થશે? પાણી જેમ જેમ નાખતા જઈએ એમ દ્રાવણની સાંદ્રતામાં ઘટાડો થાય. ખાટી છાશમાંથી ધીમે ધીમે મોરી પડતી જાય. પાણી જેમ જેમ ઉમેરતા જઈએ એટલે છાશ મોરી થઈ જશે. એટલે મિત્રો એ શું થયું? ખાટી છાશ હતી એમાં પાણી નાખ્યું એટલે છાશ મોરી પડી ગઈ, તો એને દ્રાવણની સાંદ્રતામાં ઘટાડો થયો. પાણી સાથે એસિડ કે બેઝને ગમીને મિશ્રણ કરો એટલે એની સાંદ્રતામાં શું થાય? ઘટાડો થાય છે. મિત્રો મંદન પ્રક્રિયા કોને કહેવાય? અત્યારે આપણે જે વાત કરી ટીકલી મંદન પ્રક્રિયા કોને કહેવાય?
તો મિત્રો એસિડ અથવા બેઝને પાણી સાથે મિશ્ર કરતા, એસિડ અથવા બેઝને પાણી સાથે મિશ્ર કરતા, એસિડ અથવા બેઝને પાણી સાથે મિશ્ર કરીએ એટલે એની દ્રાવણની સાંદ્રતામાં શું થાય? ઘટાડો થાય. તો આ એસિડ અને બેઝને પાણી સાથે મિશ્ર કરતા એકમ કદ દીઠ આયનો આપણને આપ્યું છે. એકમ કદ દીઠ આયનો જો એસિડ હોય તો કયો હશે? એસિડ હોય તો H3O+ અને બેઝ હોય તો OH-. આ હાઇડ્રોનિયમ આયન એસિડ માટેનો સ્પીસીસ છે, જવાબદાર આયન છે એસિડ માટે, અને બેઝ માટે OH- હાઇડ્રોક્સાઇડ આયન જવાબદાર છે. તો એકમ કદ દીઠ H3O+ અથવા OH-. એસિડ હોય તો H3O+ આયન એટલે કે હાઇડ્રોનિયમ આયન છે, બેઝ હોય તો એના માટે OH- એટલે હાઇડ્રોક્સાઇડ આયન છે. એ બંનેના સ્પીસીસ છે એસિડ અને બેઝ. એસિડ અને બેઝને પાણી સાથે મિશ્રણ કરીએ એટલે સ્વાભાવિક છે મિત્રો દ્રાવણની સાંદ્રતામાં ઘટાડો થાય. મેં તમને કીધું ખાટી છાશ હોય, પાણી નાખો 1 ગ્લાસ ભરી, છાશ કેવી થઈ જાય છે? મોરી પડી જાય છે. તો છાશ છે લેક્ટિક એસિડ છે મિત્રો, એ ખાટી છે. લેક્ટિક એસિડ એ દ્રાવણ, એમાં તમે પાણી નાખ્યું એટલે એસિડ અને પાણીનું મિશ્રણ થયું. એસિડનું અને પાણીનું મિશ્રણ થાય એટલે દ્રાવણની સાંદ્રતા ઘટી. આ કન્ફર્મ રાખજો. એટલે મિત્રો અહીંયા આજે દ્રાવણની સાંદ્રતામાં ઘટાડો થાય, એસિડ માટે H0+ અને બેઝ માટે OH- છે એકમ દીઠ. એ મિત્રો આજે દ્રાવણની સાંદ્રતામાં ઘટાડો થાય છે એને મંદન પ્રક્રિયા કહેવાય. શું કહીશું? મંદન પ્રક્રિયા કહેવાય. તો એને મંદન પ્રક્રિયા કહીએ છીએ આપણે. અને આવા એસિડ કે જે બેઝ હોય મિત્રો એને આપણે શું કહીએ છીએ? મંદ એસિડ અથવા મંદ બેઝ આપણે કહીએ છીએ. એક્ઝામ્પલ મિત્રો જોઈએ તો ખ્યાલ આવે આપણને કે મંદ H2SO4 કે મંદ HNO3 એટલે નાઇટ્રિક એસિડ. તો સાંદ્ર અને મંદમાં શું ફેર એક તમને સમજાવું. સાંદ્ર H2SO4 અને મંદ H2SO4 સલ્ફ્યુરિક એસિડ છે, રસાયણનો રાજા છે મિત્રો. આ કેમિકલ્સ ઇઝ કિંગ H2SO4 રસાયણનો રાજા. સલ્ફ્યુરિક એસિડ, સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અને મંદ સલ્ફ્યુરિક એસિડ. અને 3 હોય મિત્રો તો સલ્ફ્યુરસ એસિડ કહેવાય. 4 છે એટલે સલ્ફ્યુરિક એસિડ. સાંદ્ર અને મંદમાં શું ફેર છે મિત્રો? આજે સાંદ્ર એસિડ છે H2SO4, સાંદ્ર એસિડની અંદર H2SO4 અને 2% પાણી. આ સાંદ્ર હોય અને મંદ હોય એમાં 90% પાણી અને 10% H2SO4. આને મંદ એસિડ કહેવાય. સાંદ્ર એસિડની અંદર એક ટીપું મિત્રો આમાં પડે આપણે હથેળી ઉપર એટલે આ બહાર નીકળે. એ આ પાણીને રડીના બાજુ ન આવે, એ અહીંયા પડ્યું એટલે અહીંયાથી નીકળે. એટલું દળ બસ સારો એક દળ છે આ દ્રાવણ. એમાં 98% H2SO4 અને 2% પાણી હોય. જ્યારે મંદ સલ્ફ્યુરિક એસિડ તેમાં 90% પાણી હોય અને 10% એસિડ. આપણે ઘરે જે બોટલો વાપરીએ છીએ એસિડની બજારમાં 20 રૂપિયાની 10 રૂપિયાની બોટલો મળે છે એટલે જે આપણે પોતા પર લાદીને સાફ કરવા માટે જેવા લઈએ છીએ એ મિત્રો મંદ એસિડ છે. પ્લાસ્ટિકની બોટલમાં ભરી મૂકી. સાંદ્ર એસિડ કાચના પાત્ર સિવાય ભરી ન શકાય, કારણ કે કાચ સાથે પ્રક્રિયા કરતું નથી. પાણી નાખો તો કાચનું પાત્ર હોય તો ફોડી નાખી દો, એટલી બધી ઉષ્મા ઉત્પન્ન થાય પાણી નાખો તો. એટલે હંમેશા સાંદ્ર એસિડને મંદ કરવું હોય તો ધીમે ધીમે પાણી ઉમેરી અને હલાવતા જવું જોઈએ. ધીમે ધીમે પાણી ઉમેરવાનું છે. એક સાપ પાણી નાખી દો,
મોટું વિશાળ પાત્ર સાંદ્ર એસિડ ગયું હોય અને સીધું પાણી નાખો તો એ પાણી એસિડ બધું બહાર આવી ગયું, રાત બધું બહાર બધા તાજી જાય. એટલે આ સાંદ્ર અને મંદ એસિડનો મિત્રો આ ડિફરન્સ છે. એટલે પાણીમાં શું કરવું, ખૂબ જ ધીરે ધીરે સતત હલાવતા રહીને પાણી ઉમેરવાનું છે. એક સાપનું પાણી ઉમેરી ન શકાય. સાંદ્ર નાઇટ્રિક એસિડ કે સોપની સાંદ્રતા ઘટે અને છેવટે દ્રાવણમાં મંદ બને. એટલે આ સાંદ્ર એસિડ મંદ બનાવવું હોય તો પાણી ધીમે ધીમે ઉમેરતા જઈ અને સતત હલાવતા રહેવું જોઈએ કાચના સળિયા વડે. મિત્રો આ સાંદ્ર એસિડ મંદ કરતી તો શા માટે આપણે પાણી ઉમેરવામાં આવે છે? મેં તમને હમણાં સાસનું એક્ઝામ્પલ આપ્યું હતું કે ખટાશ છે એને પાણી નાખો એટલે ખટાશ તમારી ધીમે ધીમે નોર્મલ થતી જાય, એટલે સાસ મોરી થઈ જાય છે અને એ શું થાય છે, એની સાંદ્રતામાં ઘટાડો થાય છે, એની સાંદ્રતા ઘટે છે. સાંદ્ર એસિડને મંદ કરતી વખતે આપણે એમાં ધીમે ધીમે પાણી ઉમેરતા જવું પડે છે. જેમ જેમ ધીમે ધીમે પાણી ઉમેરતા જાય એમ એને હલાવતું રહેવું પડે, એટલે એ સાંદ્ર એસિડ છે એ મંદ એસિડ બને છે. જો તમે એક સાપનું વધારે પાણી નાખી દો તો એ મિશ્રણ સાથે જ્યારે સાંદ્ર એસિડ અને પાણીનું મિશ્રણ થાય તો એક સાપની ઉષ્મા ઉત્પન્ન થાય છે અને એ ઉષ્મા મિશ્રણને બહાર ઉછાળી શકે છે અને આજુબાજુ આપણે ઊભા હોય તો આપણે પણ દાજી જઈએ. અને અતિશય ત્યારે ઉષ્મા ઉત્પન્ન થાય તો એક પાત્ર તૂટી પણ જઈ શકે, તૂટી જાય. ત્યાંથી એસિડને બંધ કરવા માટે એસિડમાં પાણી ઉમેરવાના બદલે એસિડને હંમેશા પાણીમાં ખૂબ જ ધીરે ધીરે સતત મિત્રો હલાવતા રહીને ઉમેરવો જોઈએ, જેથી ઉત્પન્ન થતી ઉષ્મા સમગ્ર પાણીમાં પ્રસરી જાય અને એ મિશ્રણ બહાર ઉછળીને બહાર આવે નહીં, એટલે કોઈ જાનહાનિ ન થાય. મિત્રો તમે સિમ્બોલ જોયા હશે, ક્યાંક કોઈ ડેન્જર આપ્યું હોય, એક કોપરી બે હાડકા લખ્યું ડેન્જર, ટૂંકમાં બધા સિમ્બોલ. એટલે અહીંયા શું છે, તેવા નિશાન આપ્યા હોય. આપણે એક ચૂંટણી અંદર એક સિમ્બોલ આપ્યો છે, તમે જોઈ શકો છો. ક્યાંક દાહક એવું લખ્યું હોય, ક્યાંક જ્વલનશીલનો સિમ્બોલ આપ્યો હોય, ક્યાંક નુકસાનકારકનો સિમ્બોલ આપ્યો હોય, ક્રોસ કર્યો હોય, ક્યાંક સ્ફોટક આપ્યું હોય, ક્યાંક ઓક્સિડેશન કરતાનો સિમ્બોલ હોય, સાંદ્ર બે એવો સિમ્બોલ આપણને આપ્યો છે. તો ટેક્સ્ટમાં એક સિમ્બોલ આપ્યો છે, જોઈ શકીએ છીએ. તમે જુઓ મિત્રો, 6 પ્રશ્ન આપ્યા છે આપણને. શા માટે HCl અને HNO3 વગેરે જલીય દ્રાવણમાં એસિડિક લક્ષણો ધરાવે છે, જ્યારે આલ્કોહોલ કે ગ્લુકોઝ જેવા સંયોજનોમાં દ્રવણો એસિડિક લક્ષણો ધરાવતા નથી? આપણે ગઈકાલે આપણે આ પ્રયોગ સમજી ગયા છીએ, તેમ છતાં હું તમને 2 વાક્યમાં એ પ્રશ્ન સમજાઈ ગયો એટલે ખ્યાલ આવી જાય. મિત્રો HCl અને HNO3 બે એસિડ છે. હવે એ જલીય દ્રવણમાં એસિડ માટેનો સ્પીસીસ એટલે કે એનો જે મુખ્ય આયન છે H+ આયન છે, એસિડનો સ્વભાવ દર્શક. એટલે H+ આયન મુક્ત કરે છે HCl અને HNO3. આથી તેઓના જલીય દ્રાવણ એસિડિક લક્ષણ ધરાવે છે અને આલ્કોહોલ તેમજ ગ્લુકોઝ એ જલીય દ્રાવણમાં H+ આયન મુક્ત કરતા નથી. આ વાત આપણે કાલે થઈ હતી. તો એ મિત્રો એસિડિક લક્ષણ ધરાવતા નથી. બીજો પ્રશ્ન છે, શા માટે એસિડનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે? એસિડનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે એવું આપ્યું છે. તો મિત્રો આપણે એમ કહી શકીએ કે એસિડ જ્યારે પાણીમાં ઓગળે ને, ઓગળીને દ્રાવણ બનાવે મિત્રો, ત્યારે એસિડનું શું થાય, આયનીકરણ થાય છે. એસિડનું આયનીકરણ થાય એટલે H+ આયન મુક્ત થાય મિત્રો. પરિણામે ઉદ્ભવતા આયનોની હાજરી જે છે એ હાજરીના કારણે તેમાંથી વિદ્યુતનું વહન થાય છે. ત્રીજો પ્રશ્ન, શા માટે શુષ્ક HCl વાયુ શુષ્ક લિટમસ પત્રનો રંગ બદલતો નથી? આપણે આજે વાત કરી લિટમસ પત્ર, આમાં રંગ બદલાતો કોઈ રંગ પરિવર્તન થતો નથી. શું કામ રંગ પરિવર્તન થતો નથી એમ? તો મિત્રો એ HCl વાયુ છે શુષ્ક હાઇડ્રોક્લોરિક વાયુ જે છે એ H+ આયન મુક્ત કરતો નથી.
આથી તે શુષ્ક લિટમસ પેપર ઉપર કોઈ જ અસર કરતો નથી એમ આથી લિટમસ પેપરનો રંગ બદલાતો નથી. HCl છે વાયુ છે એ મિત્રો જો પાણી સાથે હોય ને પાણીની ગેરહાજરીમાં H+ આયન આપતો જ નથી એટલે એસિડિક લક્ષણ ધરાવતો નથી એટલે લિટમસ પેપરમાં કોઈ રંગ પરિવર્તન થતું નથી. બીજું, જ્યારે એસિડ મંદ કરતી વખતે શા માટે એસિડને પાણીમાં ઉમેરવાની નહીં કે પાણીને એસિડમાં ઉમેરવાની ભલામણ કરવામાં આવે છે? તો મિત્રો આપણે અત્યારે જેની વાત કરી કે એસિડના દ્રાવણને મંદ કરવામાં મિત્રો એસિડને મંદ કરતી વખતે શા માટે એસિડને પાણીમાં ઉમેરવાની નહીં કે પાણીને એસિડમાં ઉમેરવાની ભલામણ કરવામાં આવે છે? પાણીમાં એસિડ ન નખાય તો એક સાથે કેટલી ઉષ્મા ઉત્પન્ન થાય, પણ એસિડમાં ધીરે 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 પાણી ઉમેરતા જઈને સતત હલાવતા જઈએ તો એમાંથી ઉષ્માનું નિયંત્રણ કરી શકાય અને વધારે ઉષ્મા ઉત્પન્ન ન થાય અને મંદ કરી શકાય. એટલે આપણે એસિડમાં પાણી ઉમેરવું જોઈએ, પાણીમાં એસિડ ઉમેરવું જોઈએ નહીં. અને જ્યારે એસિડના દ્રાવણને મંદ કરવામાં આવે ત્યારે હાઇડ્રોનિયમ આયનોની સાંદ્રતાને કેવી રીતે અસર થાય છે? પાંચમો પ્રશ્ન છે. પાંચમો પ્રશ્ન મિત્રો તમે જુઓ છો કે H2O ની સાંદ્રતાને કેવી રીતે અસર થાય છે? તો જ્યારે એસિડના દ્રાવણને આપણે મંદ કરીએ મિત્રો, મેં તમને હમણાં કીધું ધીમે ધીમે પાણી ઉમેરવાનું અને હલાવવાનું છે, તો ત્યારે એમાં એકમ કદ દીઠ હાઇડ્રોનિયમ આયન એટલે H3O+, આ H3O+ મિત્રોની સાંદ્રતામાં શું થાય ખબર છે? ઘટાડો થાય. એટલે ઘટાડો થાય છે. જ્યારે છેલ્લો પ્રશ્ન છે, જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં વધુ પ્રમાણમાં ભેજ ઉમેરવામાં આવે ત્યારે હાઇડ્રોક્સાઇડ આયન OH ની સાંદ્રતાને કેવી રીતે અસર થાય છે? હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતાને કેવી રીતે અસર થાય છે? તો મિત્રો જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે NaOH બરોબર, હવે NaOH ના દ્રાવણમાં વધુ પ્રમાણમાં ભેજ આપણે ઓગળવામાં આવે ત્યારે એકમ કદ દીઠ હાઇડ્રોક્સાઇડ આયનો OH ની સાંદ્રતામાં વધારો થાય. શું થાય? OH ની સાંદ્રતામાં વધારો થાય. ખાટી છાશ હોય એમાં ખાટી છાશ બીજી ઉમેરો તો છાશ મરી ન પડે, વધારે ખાટી થાય. એ બેગમાં બેગ ઉમેરતા જાવ તો બેગની સાંદ્રતામાં શું થાય? વધારો થાય. ખ્યાલ આવ્યો? આવા 6 પ્રશ્નો તમારે લખવાના છે, હું એની PDF મોકલાવીશ. હવે એસિડ અથવા બેઝ દ્રાવણ કેટલા પ્રબળ છે એની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરશું. નમસ્કાર.